નમસ્કાર મિત્રો, આજે એક બહુ મહત્વના વિષય પર મારે આપની સાથે વિચારો વહેંચવા છે. લગભગ મોટા ભાગના વાલીઓને એક સવાલ મૂંઝવે છે. અમારે અમારા બાળકને કયા માધ્યમમાં ભણાવવું જોઈએ? અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ કે ગુજરાતી માધ્યમમાં ભણાવીએ? મિત્રો, મને રોજ ઘણા બધા ફોન આવે છે આ જ બાબતે, અને એટલે એવું થયું કે એક સાથે અનેકને એમના પ્રશ્નનો ઉત્તર આપી શકાય એટલે કેટલીક મહત્વની આ વિષય પરની વાતો આપની સાથે વહેંચું. બાળકને કયા માધ્યમમાં ભણાવવું જોઈએ એનો આધાર બાળક જ્યાં રહે છે ત્યાં કઈ ભાષા બોલાય છે, બાળક જ્યાં રમવા જાય છે ત્યાં કઈ ભાષા બોલાય છે એને આધારે લેવો જોઈએ. ઘરમાં આડોશ પાડોશમાં જો ગુજરાતી ભાષા બોલાતી હોય તો બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવું જોઈએ, અને ઘરમાં કે આસપાસ જો અંગ્રેજી ભાષા બોલાતી હોય તો બાળકને અંગ્રેજી ભાષામાં, અંગ્રેજી માધ્યમમાં ભણાવવું જોઈએ. મિત્રો, ખબર નહીં આપણને શું થયું છે કે લાંબો વિચાર કર્યા વગર આપણે અમુક નિર્ણયો લઈ લેતા હોય છે, અને પછી એ જ નિર્ણયો આપણા બાળક માટે બહુ ઘાતક બનતા હોય છે. નેશનલ એજ્યુકેશન પોલિસી તૈયાર થઈ અને ઘણા બધા રાજ્યોએ આ વર્ષથી જ એનો અમલ કરવાનો શરૂ કર્યો. દેશના અનેક બુદ્ધિજીવીઓએ સાથે મળીને આ નેશનલ એજ્યુકેશન પોલિસી તૈયાર કરી છે. એમાં ઇસરોના સાયન્ટિસ્ટ પણ સામેલ થયા છે. અનેક પ્રાધ્યાપકો, શિક્ષણ જગતની વ્યક્તિઓ, વિચારકો, તત્વચિંતકો, કેટલા લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કે નેશનલ એજ્યુકેશન પોલિસી આપણને સ્પષ્ટપણે કહે છે કે બાળકના પૂર્ણ વિકાસ માટે એને કઈ ભાષામાં ભણાવવો જોઈએ, કયા માધ્યમમાં ભણાવવો જોઈએ. નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર ભાર મૂકવામાં આવ્યો છે કે 5મા ધોરણ સુધી બાળકને લોકલ લેંગ્વેજ એટલે કે સ્થાનિક ભાષામાં જ ભણાવવો જોઈએ. તો વિચારકોએ એમનેમ તો આ વિચાર નહીં આપ્યો હોય. વિશ્વના મોટા ભાગના દેશમાં બાળકનું પ્રાથમિક શિક્ષણ એની લોકલ લેંગ્વેજમાં જ થાય છે. કેટલા બધા રાજ્યો પણ એવા છે કે જે રાજ્યો પોતાની લોકલ લેંગ્વેજમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ આપે છે. પણ આપણે અહીંયા જાણે કે હઠ પકડી હોય એવું લાગે, અમારે અમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું છે. માતા પિતા એવું ઈચ્છતા હોય કે એનું બાળક ખૂબ આગળ વધે, બદલાઈ રહેલા સમયની સાથે બાળકને તાલમેલ કરવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય. અત્યારે જે સમય છે એ સમયને ધ્યાનમાં લેતા બાળકને અંગ્રેજીમાં જ ભણાવવું જોઈએ એવું વાલીને થાય, અને સ્વાભાવિક છે. પણ હું આપની પાસે જે કેટલીક વાતો મૂકવાનો છું એ વાતો જ આપને આપના પ્રશ્નનો ઉત્તર આપશે. પહેલી વાત તો એ કે કોઈ પણ બાળક જ્યારે સ્થાનિક ભાષામાં અભ્યાસ કરે છે ત્યારે એ બાળકનું બ્રેઇન ખૂબ સારી રીતે ડેવલપ થાય છે. આવું હું નથી કહેતો, આવું સંશોધનો કહે છે, અને આપણી આસપાસ પણ આપણને જોવા મળે છે. તમે પોતે જોજો, જે બાળક પોતાની માતૃભાષામાં ભણતો હશે એ બાળક ઉત્સાહી હશે, ઉછળતો કૂદતો હશે, એની કોઠાસૂઝ પણ સારી હશે, પોતાની રીતે નિર્ણય લેતો હશે, મમ્મી પપ્પાને ઉલ્લુ બનાવવામાં એ જેવી બુદ્ધિ વાપરે એવી બુદ્ધિ કદાચ બીજું કોઈ નહીં વાપરી શકતું હોય. અને બીજી તરફ જે બાળક લોકલ લેંગ્વેજમાં અભ્યાસ નથી કરતો, બીજી રીતે કહું તો ઘરમાં ગુજરાતી વાતાવરણ હોય, આસપાસ ગુજરાતી વાતાવરણ હોય અને અંગ્રેજીમાં ભણતો હોય, તો અપવાદોને બાદ કરતા, ત્યાં કેટલાક અપવાદો હશે પણ અપવાદોને બાદ કરતા મોટા ભાગના બાળકો તમને ઢીલા જોવા મળશે. એ નિર્ણય લેવામાં એટલા ઝડપી નહીં હોય, યોગ્ય નિર્ણય પણ નહીં લઈ શકતા હોય. નિર્ણય લેવા માટે એને બીજાની મદદની જરૂર પડતી હશે. એ એકલા વધારે રહેતા હશે, સમૂહમાં નહીં ભળી શકતા હોય બહુ. આ બાબત એવું બતાવે છે કે જો બાળકનું તમારે બ્રેઇન ડેવલપ કરવું હોય, એની રીતે નિર્ણય લેતા થાય એવું કરવું હોય તો એમનો અભ્યાસ માતૃભાષામાં થાય, સ્થાનિક ભાષામાં થાય એ વધારે જરૂરી છે. જે બાળક સ્થાનિક ભાષામાં અભ્યાસ કરતો હોય એ બાળક વિશ્વની કોઈ પણ ભાષાને ખૂબ સરળતાથી આત્મસાત કરી શકે, અને એટલે જ આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એના મિડલ સ્ટેજની અંદર
વિદેશી ભાષાઓનો અભ્યાસ પણ સામેલ કર્યો છે. જે બાળક 5મા ધોરણ સુધી સ્થાનિક ભાષાની અંદર અભ્યાસ કરશે એ 6ઠા, 7મા અને 8મા ધોરણની અંદર વિદેશી ભાષાઓ પણ ભણશે. આપણને એવો આશ્ચર્ય થાય, આપણને એવો પ્રશ્ન પણ થાય કે આવું શક્ય બને કે હજુ 6ઠ્ઠા ધોરણ કે 7મા ધોરણ કે 8મા ધોરણમાં અભ્યાસ કરતો બાળક પણ વિદેશી ભાષા સમજવાનો, શીખવાનો પ્રયાસ કરે ને એમાં એને સફળતા મળે? બિલકુલ થાય. કારણ કે જે માતૃભાષામાં ભણેલો હોય ને એ જ્યારે એમને સમજાવવામાં આવે તો એમનું બ્રેઇન એટલું ડેવલપ થયેલું હોય, કોઈ પણ બાબતને બહુ ઝડપથી સમજી શકતો હોય. એક ઉદાહરણ હું તમને આપું, તમને એના આધારે પણ ખબર પડશે. માની લો કે કોઈ એક જ ધોરણમાં અભ્યાસ કરતા 2 બાળકોને તમે પસંદ કરો. એક ગુજરાતી માધ્યમ વાળો, એક અંગ્રેજી માધ્યમ વાળો. એક જ ધોરણમાં અભ્યાસ કરે છે. 7મા ધોરણના બંને વિદ્યાર્થીઓ છે. બંનેને સામે બેસાડો અને બંનેને એવું કહો કે બેટા હું એક નંબર લખાવું, તમે બંને નંબર લખો. એક મોબાઈલ નંબર લખાવો, 9825812122. પેલા બંને મિત્રો નંબર લખી લેશે. પછી એમને કહેવાનું કે મિત્રો હું બીજો નંબર તમને લખાવું છું, લખો 98235 40238. ગુજરાતી માધ્યમમાં જે ભણેલો હશે ને એ લખી કાઢશે, પણ અંગ્રેજીમાં જે ભણેલો હશે ને એ થોડો લોચે ચડશે અને કદાચ એ લખી નહીં પણ શકે. મિત્રો એવું બતાવે છે કે જે વ્યક્તિ માતૃભાષામાં ભણે છે એ વ્યક્તિ બાકીની ભાષાઓને પણ સરળતાથી આત્મસાત કરી શકે છે. કેટલાય ઉચ્ચ અધિકારીઓને હું અંગત રીતે ઓળખું છું જે સરકારની અંદર ખૂબ ઊંચા હોદ્દા પર છે અને એના સંતાનો પણ ગુજરાતી માધ્યમમાં ભણે છે. તો એવું નથી કે અંગ્રેજી માધ્યમમાં ભણે તો જ બાળક એ આગળ વધી શકે, એને આગળ વધવા માટેની તક મળે. બીજું ઉદાહરણ આપણે લઈએ. તમે જે શહેરમાં રહો છો એ શહેરના ટોપ 10 વ્યક્તિઓનું એક લિસ્ટ બનાવો, અલગ અલગ ક્ષેત્રની ટોપ 10 વ્યક્તિઓ. ટોપ 10 ડોક્ટરના નામની યાદી બનાવો, ટોપ 10 એન્જિનિયરના નામની યાદી બનાવો, ટોપ 10 ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, ટોપ 10 એડવોકેટ્સ, ટોપ 10 ટીચર્સ. દરેકે દરેક ક્ષેત્રમાંથી જે ટોચની 10 વ્યક્તિઓ તમારા શહેરની છે ને નામાંકિત, એની યાદી બનાવો અને પછી તપાસ કરો કે એ વ્યક્તિઓએ અભ્યાસ કેવી રીતે કર્યો હતો. હું આપને ખાતરીપૂર્વક કહું કે એમાંથી 90% માતૃભાષામાં અભ્યાસ કર્યો હશે. આપણને સૌને જે સવાલ મૂંઝવે છે ને એ સવાલ એ છે કે હવે સમય અંગ્રેજીનો છે અને જો આપણે ગુજરાતીમાં ભણીશું તો આપણે પાછળ રહી જશું. એવું બિલકુલ નથી. ઘણા વાલીઓ એવું પણ કહે છે કે અમે ગુજરાતીમાં ભણેલા જ છીએ અને અમને અત્યારે તકલીફ પડે જ છે, અમે નથી અંગ્રેજી બોલી શકતા, નથી અંગ્રેજી પ્રોપર વાંચી શકતા, નથી અંગ્રેજી સમજી શકતા, અમને પ્રશ્ન થાય જ છે. તમારી વાત સાચી છે, પણ હું સાથે સાથે તમને એ પણ કહું કે પ્રશ્ન તમને જે થાય છે ને એવો પ્રશ્ન હવે તમારા સંતાનને નહીં થાય. કારણ કે આપણે જ્યારે ભણતા હતા એ વખતે અંગ્રેજી વિષય એક તો 5મા ધોરણ પછી શરૂ થતો હતો. બીજું કે હું કે તમે આપણે 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ ગણિત ભણતા હોય અને એમાં ત્રિકોણમિતિ ભણતા હોય તો આપણે ત્રિકોણમિતિ એટલો જ ખ્યાલ હતો. ત્રિકોણમિતિને ટ્રિગોનોમેટ્રી કહેવાય, ચોરસને સ્ક્વેર કહેવાય, લંબચોરસને રાઇટ એંગલ કહેવાય, એવી આપણને તો ખબર જ નહોતી. પણ મિત્રો હવે જે નવી જનરેશન આવી રહી છે એ અંગ્રેજી વિષય તો પહેલા ધોરણથી જ ભણશે. બીજું, એનો અભ્યાસક્રમ ગુજરાતીમાં હશે, પરંતુ જ્યાં જ્યાં ટેકનિકલ શબ્દો આવે ત્યાં કાઉન્સમાં એનો અંગ્રેજી અર્થ પણ આપ્યો હશે. જેમ કે ચોરસ તો કાઉન્સમાં સ્ક્વેર લખેલું જ હશે, વર્તુળ તો કાઉન્સમાં સર્કલ લખેલું જ હશે. એટલે આપણને જે પ્રશ્ન હતા એ પ્રશ્ન હવે આપણી નવી પેઢીને નહીં થાય એ પાક્કું છે. બીજી વાત કે અંગ્રેજીની અંદર આપણને એમ પણ થાય છે કે પછી બોલાતું નથી, તકલીફ પડે છે. ઘણા બધા માની લો કે એવા મિત્રો પણ હશે કે જે ડોક્ટર થઈ ગયા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થઈ ગયા, એ કહેતા હશે કે ચલો અમે ડોક્ટર બની ગયા, અમે સુપર સ્પેશિયાલિસ્ટ બની ગયા, અમે સમજી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, પણ બોલવામાં તકલીફ પડે છે. મારે આપને એ કહેવું છે કે બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે એટલે એને અંગ્રેજી બોલતા આવડી જાય એવું બિલકુલ નથી. મિત્રો માફ કરજો, પણ વાસ્તવિક સ્થિતિ તો એ છે કે અપવાદરૂપ શાળાઓને બાદ કરતા મોટાભાગની અંગ્રેજી માધ્યમની શાળામાં યોગ્ય ટીચર જ નથી કે જેને પોતાને અંગ્રેજી બોલતા આવડતું હોય. એવા યોગ્ય ટીચર જ નથી તો આપણા બાળકોને એ કઈ રીતે તૈયાર કરશે? અને
અંગ્રેજી બોલવાનો મહાવરો હંમેશા વાતાવરણને કારણે થાય છે, નહીં કે શીખવાને કારણે. બાકી તો કેટલાય લોકો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની અંદર જાય, મહિના 2 મહિના 3 મહિનાનો કોર્સ કરે, કેટલાને અંગ્રેજી બોલતા આવડ્યું એ તો એ જ લોકો જાણે. અને એને બદલે જ્યાં અંગ્રેજીનું વાતાવરણ છે ત્યાં કોઈ પણ જાતનો કોર્સ કર્યા વગર વ્યક્તિ જતી રહે તો પણ અંગ્રેજી બોલવા માંડે. ગામડામાં રહેતા આપણા જ આસપાસના લોકોને તમે જોજો, દીકરો કે દીકરી વિદેશની અંદર સ્થાયી થયા હોય અને એને અહીંથી વિદેશમાં લઈ જવામાં આવે અને અમુક સમય પછી જ્યારે ગામડામાં પાછા આવે તો એ પણ અંગ્રેજી બોલતા થઈ જાય છે. એક મહાવરો મેં પોતે અનુભવ કર્યો છે કે નેશનલ લેવલના સેમિનારમાં જ્યારે જઈએ, 5 દિવસનો સેમિનાર હોય, 7 દિવસનો સેમિનાર હોય, પહેલા કે બીજા દિવસે થોડી તકલીફ પણ પડે, હું સ્વીકારું છું તકલીફ પડે, પણ ધીમે ધીમે આખો વાતાવરણને કારણે તમે પોતે ક્યારે અંગ્રેજી બોલવા માંડો ને તમને ખબર ના પડે. કારણ કે અંગ્રેજી બોલવા માટે જરૂર હોય છે શબ્દ ભંડોળની, અને એ શબ્દ ભંડોળ જો આપણે પ્રયત્નો કરીએ તો વધારી શકીએ. એના માટે માધ્યમ અંગ્રેજી લેવાની કોઈ જરૂર નથી. જે વાલીઓના સંતાનો ગુજરાતી માધ્યમમાં ભણતા હોય એ વાલીઓએ અંગત ધ્યાન આપીને બાળકોને થોડા અંગ્રેજી શબ્દોનો પરિચય કરાવવો જોઈએ. રોજ એક બે અંગ્રેજી શબ્દોનો પરિચય થાય તો એના અભ્યાસકાળ દરમિયાન જ એની ભાષા સમૃદ્ધ થઈ જાય. બીજું એ પણ કહું મિત્રો, ખરેખર આના ઉપર તપાસ કરવાની જરૂર છે. જે અંગ્રેજી માધ્યમમાં ભણેલા હોય ને એનું તમે ઇંગ્લિશ ગ્રામર ચેક કરજો, અને જે ગુજરાતી માધ્યમમાં ભણેલા હોય એનું ઇંગ્લિશ ગ્રામર ચેક કરજો. ગુજરાતી માધ્યમવાળાનું ઇંગ્લિશ ગ્રામર અંગ્રેજી માધ્યમવાળા કરતાં ઉલટાનું સારું હશે. એ બોલતો હશે ને તો કેટલું બધું ગ્રામેટિકલી ખોટું બોલતો હશે કોણ? ઇંગ્લિશ મીડિયમ વાળો. અને એની સરખામણીમાં ગુજરાતી મીડિયમ વાળો ગ્રામેટિકલી સાચું બોલતો હશે. માત્ર તકલીફ પડે છે એ શબ્દ ભંડોળની તકલીફ છે, પણ શબ્દ ભંડોળ વધારી શકાય છે. એના માટે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવો બિલકુલ જરૂરી લાગતો નથી. બીજી એક મહત્વની વાત મિત્રો એ પણ આપની પાસે મૂકવી છે કે ઘણી વખત આપણને એવું થાય, ગુજરાતી માધ્યમમાં 10મા કે 12મા સુધીનો અભ્યાસ કર્યો હોય, પછી આગળના અભ્યાસમાં આપણે અંગ્રેજી માધ્યમમાં જવાનું થાય તો તકલીફ પડે. એનું શું કરવું? એને બદલે પહેલેથી અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોય તો? મારે એનો ઉત્તર પણ આપવો છે કે ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી જ્યારે અંગ્રેજી માધ્યમમાં તમે જાઓ, સ્વાભાવિક છે તકલીફ પડે. જ્યારે લેંગ્વેજ ચેન્જ થાય ત્યારે તકલીફ પડે, પણ એ તકલીફ થોડો ટાઈમ પૂરતી હશે. મેં સાવ શરૂઆતમાં તમને કહ્યું કે માતૃભાષામાં ભણેલું બાળક, એનું બ્રેઇન એટલું બધું ડેવલપ થયેલું હોય કે કોઈ પણ બાબતને બહુ સહજતાથી સરળતાથી સ્વીકારી શકે. 2 બાળકો હોય, એક અંગ્રેજી માધ્યમમાં 12મું ધોરણ પાસ કરે, બીજો ગુજરાતી માધ્યમમાં 12મું ધોરણ પાસ કરે, અને પછી બંને માની લો કે સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે, બંને મેડિકલ કોલેજમાં ગયા. મેડિકલ કોલેજમાં જ્યારે જાય, કોલેજનું પહેલું વર્ષ અંગ્રેજી માધ્યમમાં ભણેલો બાળક, એમને તકલીફ નહીં પડે, અને એની સામે ગુજરાતી માધ્યમમાં ભણેલો બાળક, સ્વાભાવિક છે તકલીફ પડશે. કદાચ એવું બને કે પહેલા વર્ષે અંગ્રેજી માધ્યમવાળા વિદ્યાર્થી કરતાં ગુજરાતી માધ્યમવાળા વિદ્યાર્થીને થોડા માર્ક પણ ઓછા આવશે. બીજું વર્ષ આવશે ને, બંને પેરેલલ થઈ જશે. ત્રીજું વર્ષ આવશે, પેલો ગુજરાતી માધ્યમવાળો થોડો આગળ નીકળી જશે, અને પછીના વર્ષોમાં તો એ એટલો આગળ નીકળી ગયો હશે કે પીજીની એક્ઝામ જ્યારે આપવાની થાય ને ત્યારે અંગ્રેજી માધ્યમમાં ભણેલો વ્યક્તિ પાછળ રહી જશે, અને પેલો ગુજરાતી માધ્યમવાળો કે જેને પહેલા વર્ષે તકલીફ પડતી હતી એ પીજીની એક્ઝામ બહુ સારા માર્ક સાથે પાસ કરી અને પોતાની મનગમતી બ્રાન્ચમાં એ જતો રહેશે. અને આવી અનેક ઘટનાઓ બને છે. એ જ બતાવે છે કે ચિંતા કરવાની જરૂર નથી. વાતાવરણમાં આપણે પડીએ એટલે આપણને અંગ્રેજી આવડે જ, આવડવા માંડે જ. બસ આ કેટલીક વાતો, કેટલાક વિચારો, આમ તો બહુ વિડીયો લાંબો થઈ જાય, હજી ઘણી બધી વાતો આપની સમક્ષ મૂકી શકાય, પણ આ 2-4 વાતોના આધારે પણ આપ નક્કી કરી શકો કે જો બાળકનો સાચો વિકાસ ઈચ્છતા હોય તો એને માતૃભાષામાં ભણાવવો જોઈએ. હા, હું એ વાત પણ સ્વીકારું છું કે માતૃભાષામાં અભ્યાસ કરાવનારી સ્કૂલોની સંખ્યા દિવસે અને દિવસે ઘટી રહી છે, અને એના માટે વાલીઓ જ જવાબદાર છે. રાજકોટની એવી એક સારી શાળાને હું ઓળખું છું કે જે ગુજરાતી માધ્યમમાં ભણાવતી હતી, ખૂબ સારું કામ કરતી હતી, પણ ધીમે ધીમે ત્યાંથી સંખ્યા ઘટવા માંડી. કેમ? તો કે વાલીઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા છે બાળકોને, એટલે એમને ના છૂટકે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવી પડી. એનું ફોકસ
હવે અંગ્રેજી માધ્યમ તરફ ગયું અને ગુજરાતી માધ્યમ તરફનું ફોકસ થોડું ઓછું થયું. તો આપણે જ મજબૂર કરીએ છીએ શાળાઓને. જો વાલીઓ સારી ગુજરાતી માધ્યમની શાળામાં એમના સંતાનોને ભણાવતા થાય તો સ્વાભાવિક છે કે ગુજરાતી માધ્યમની શાળાઓની આવશ્યકતા વધશે, એની જરૂરિયાત વધશે, નવી નવી ગુજરાતી માધ્યમની શાળાઓ પણ ખુલશે અથવા તો અંગ્રેજી માધ્યમની શાળાઓ ગુજરાતી માધ્યમમાં કન્વર્ટ થશે. પણ એનો બધો આધાર વાલીઓ પર છે. હું એ પણ જાણું છું કે મારી આ વાત એને સ્વીકારતા બહુ જ વાર લાગશે, કારણ કે વાલીઓને જે મનમાં એક બાબત ચોંટી ગઈ છે કે બાળકને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવું છે. અને એમાં પણ ભાઈઓ અને બહેનો પૈકી બહેનોને આ વાત વધારે પહેલી લાગે છે, કારણ કે જ્યાં બેસવા માટે જાય, વાતો કરે, ત્યાં બીજાના દીકરાઓ કે દીકરીઓ જ્યારે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય અને પોતાનો દીકરો કે દીકરી જો ગુજરાતી માધ્યમમાં ભણતા હોય તો પોતાને થોડાક નીચલી કક્ષાના હોય એવું અનુભવવા લાગે છે. ખબર નહીં આપણે એવું કેમ માનીએ છીએ કે જે લોકો અંગ્રેજી માધ્યમમાં ભણે એ બધા આમ બહુ જ આમ ઇન્ટેલિજન્ટ, ટેલેન્ટેડ, બહુ જ સારા પરિવારના, અને ગુજરાતી માધ્યમમાં ભણે બધા ગામડિયા, ક્યાંય ના ચાલે એવા. હું તમને આ વાતો કરું છું, હું ગુજરાતી માધ્યમમાં ભણેલો છું અને કેટલીય મારા કરતા ટેલેન્ટેડ, એક્સપર્ટ, પોતપોતાના ફિલ્ડમાં ટોચ પર પહોંચેલી વ્યક્તિઓ ગુજરાતી માધ્યમમાં ભણેલી છે. કમ્પેરિઝન જે કરીએ છીએ ને, સરખામણી જે કરીએ છીએ એ કાઢી નાખવી જોઈએ. કેટલાક બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે, દાખલા કે જેમનું ઘરનું વાતાવરણ એ પ્રકારનું હોય, જેમના મમ્મી પપ્પા ડોક્ટર છે, જેમના મમ્મી પપ્પા ખૂબ ભણેલા ગણેલા છે, એમના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે, સ્વીકાર્ય, કારણ કે એના ઘરની અંદર વાતાવરણ એવું છે, એ આસપાસના જે પરિવારો બધા રહે છે ત્યાં વાતાવરણ એવું છે. પણ હું સામાન્ય કામ કરું છું, માંડ માંડ કરીને મારું જીવન નિર્વાહ કરું છું, મારા પરિવારની સ્થિતિ એવી નથી, મારો પોતાનો પણ અભ્યાસ એટલો નથી, અને હું એવી અપેક્ષા રાખું કે મારું સંતાન અંગ્રેજી માધ્યમમાં ભણીને ખૂબ તૈયાર થશે, ખૂબ આગળ વધશે. બિલકુલ નહીં થાય. માત્ર ને માત્ર કઠપૂતળી તૈયાર થશે. પેલો રોબોટ જેવી રીતે તૈયાર થયો હોય, એને જે કેટલાક તમે અંદર પ્રોગ્રામ ફિટ કર્યા હોય એટલું જ એ કામ કરી શકે, એમ જેટલું એમને ગોખાવેલું હશે એટલું જ કામ કરશે. પેલું બાળક ઘણી વખત છે ને, અમુક પરિવાર સાંજે બેસવા માટે ભેગા થાય અને અંગ્રેજી માધ્યમમાં ભણવા માટે બેસાડ્યું હોય એટલે એ પરિવાર પાછું થોડું ગૌરવ લેતા હોય, ગર્વ અનુભવતા હોય. પછી એમના સંતાનને એવું કહે કે બેટા બેટા અંકલને કે આંટીને પોએમ સંભળાવો, એટલે પેલું બાળક ચાલુ થઈ જાય, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર. અને તરત જ આપણને મારા છોકરાને તો આવું આવડતું જ નથી, મારી દીકરીને તો આવું આવડતું જ નથી. આ માત્ર ને માત્ર ગોખાવેલું બાળક છે. તમારા દીકરા દીકરીને જે આવડે છે ને એવું બીજા કોઈને નથી આવડતું. એ હજુ ક્યારેય એની સુષુપ્ત શક્તિઓને સમજવા માટેનો પ્રયત્ન કર્યો નથી. એટલે ખરેખર બાળકનું જો આપણે ખરા અર્થમાં એનો વિકાસ ઈચ્છતા હોઈએ તો લોકલ લેંગ્વેજની અંદર પ્રાથમિક શાળાનો કમસે કમ એનો અભ્યાસ થાય એ બહુ જરૂરી છે. જરૂર પડે તો મેં કહ્યું એ પ્રમાણે એમને થોડું અંગ્રેજી આપણે એક્સ્ટ્રા કરાવીએ, થોડો સમય આપીને અંગ્રેજી કરાવીએ, પણ માધ્યમ ગુજરાતી રહે એ એમના માટે વધારે હિતાવહ છે. છેલ્લે હું એ પણ સ્પષ્ટતા કરું કે હું અંગ્રેજી માધ્યમની શાળાનો બિલકુલ વિરોધી નથી. અંગ્રેજી માધ્યમની શાળા પણ ઉત્કૃષ્ટ કામ પોતાની રીતે કરી રહી છે. મારે વાલીઓને એટલું કહેવું છે કે આપણે આપણા પરિવારની પરિસ્થિતિ જોઈને, આપણા આસપાસના વાતાવરણ અને વિસ્તારની પરિસ્થિતિ જોઈને આપણા બાળક માટે અભ્યાસનું માધ્યમ નક્કી કરવું જોઈએ કે જેથી કરીને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે એમને મદદ કરી શકીએ. કારણ કે ઘણી વખત મેં શરૂઆતમાં જ કહ્યું એ પ્રમાણે કે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવનારા માતા પિતા બાળકની પ્રગતિ જ ઈચ્છે છે, પણ અજાણતા જ ક્યાંક એ બાળકની કારકિર્દી સાથે છેડછાડ કરી બેસે છે અને એનું નુકસાન બાળકને જિંદગીભર ભોગવવું પડે છે. મિત્રો, શાંતિથી મેં જે કેટલીક વાતો, કેટલાક વિચારો આપની સમક્ષ મૂક્યા છે એના પર વિચાર કરજો. તમારા બાળકને કયા માધ્યમમાં ભણાવવું જોઈએ એનો નિર્ણય તો તમારે જાતે જ લેવાનો છે, પણ મેં જે વિચારો આપને કહ્યા છે એ વિચારો પર જો આપ ચિંતન મનન કરશો, આ બાબતે એક્સપર્ટ વ્યક્તિઓને મળીને એમનો અભિપ્રાય પણ જો મેળવશો તો ચોક્કસપણે તમે તમારા સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે માધ્યમ પસંદગીની બાબતમાં યોગ્ય નિર્ણય લઈ શકશો. આપ સૌને આપના સંતાનના સારામાં સારા ઉછેર માટે અને એની કારકિર્દી ઘડતર માટે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ.
ભારત માતા કી જય. જય સ્વામિનારાયણ.